બાઇબલના છેલ્લા કેટલાક પાનાઓમાં ખબર છે એક બહુ જ રસપ્રદ કોયડો છુપાયેલો છે. ભવિષ્યમાં બે મોટી ભવ્ય ઘટનાઓ થવાની છે. એક તો હલવાનના લગ્નનું ભોજન અને બીજું 1000 વર્ષનું રાજ્ય. પણ અસલી સવાલ તો એ છે કે આમાંથી પહેલાં શું થશે? આ એક એવો સવાલ છે જેણે સદીઓથી લોકોને વિચારતા કરી દીધા છે. તો ચાલો આજે આપણે આ જ કોયડાને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો જો એક ભવ્ય લગ્નનું ભોજન છે અને 1000 વર્ષ લાંબુ રાજ્ય. આમાંથી પહેલાં શું આવે? આ જે સવાલ છે જેના પર વર્ષોથી સદીઓથી ચર્ચાઓ ચાલી રહી છે. આ બંનેનો ક્રમ શું હશે? શું પહેલાં એક મોટી ઉજવણી થશે અને પછી રાજ્યની શરૂઆત થશે? કે પછી કદાચ બંને એક જ વસ્તુ છે? ચલો આ રહસ્યને જરા નજીકથી જોઈએ. આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે આ લગ્ન અને રાજ્ય શું છે એ સમજીશું. પછી એના સમય વિશેના જે અલગ અલગ મંતવ્યો છે એના પર નજર નાખીશું. જેમ કે મત 1 કહે છે કે ભોજન પહેલાં પછી રાજ્ય, અને મત 2 કહે છે કે ભોજન એ જ રાજ્ય છે. અને છેલ્લે આપણે એક એવા વિચાર પર આવીશું જે આપણી સમજની પણ બહાર હોઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આ બે વસ્તુઓ છે શું? જુઓ, હલવાનના લગ્નનું ભોજન જે છે એ ખ્રિસ્ત અને એમના અનુયાયીઓ એટલે કે ચર્ચ એમના અંતિમ મિલનનો એક ભવ્ય ઉત્સવ છે. એકદમ મોટી ઉજવણી. અને સહસ્ત્રાબ્દી રાજ્ય એ પૃથ્વી પર ખ્રિસ્તના 1000 વર્ષના શાંતિભર્યા શાસન વિશેની ભવિષ્યવાણી છે. બંને ખૂબ મોટા વચનો છે, પણ આ બંને વચ્ચેનો સંબંધ શું છે? બસ એ જ તો આખો કોયડો છે. હવે આ સમયના કોયડાને ઉકેલવા માટે મુખ્યત્વે 3 અલગ અલગ દૃષ્ટિકોણ કે સિદ્ધાંતો જોવા મળે છે. દરેક સિદ્ધાંત શાસ્ત્રના વચનોને અલગ રીતે જુએ છે, અને એના કારણે ભવિષ્યનું ચિત્ર પણ અલગ જ દેખાય છે. અહીંયા આખી વાતનો સારાંશ છે. 3 શક્યતાઓ. પહેલો મત કહે છે લગ્નનું ભોજન પહેલાં અને પછી સહસ્ત્રાબ્દી રાજ્ય. બીજો મત કહે છે ના, લગ્નનું ભોજન અને રાજ્ય એ બંને એક જ છે. અને એક ત્રીજો મત પણ છે જે બહુ પ્રચલિત નથી, કે રાજ્ય પૂરું થાય પછી ભોજન. પણ મુખ્ય ચર્ચા તો પેલા 2 મતોની જ છે. તો ચાલો એના પર જ ફોકસ કરીએ. ઓકે, તો ચાલો પહેલા મતને જરા વિગતવાર સમજીએ. એટલે કે ભોજન પહેલાં અને પછી રાજ્ય. આ વિચાર એવું માને છે કે લગ્નની ઉજવણી એ રાજ્ય શરૂ થતાં પહેલાંની એક અલગ અને ખૂબ જ જરૂરી ઘટના છે. જે લોકો આ મતને માને છે તેઓ પ્રકટીકરણના આ શ્લોક પર ભાર મૂકે છે. અહીં જુઓ, જે લખ્યું છે ને કે લગ્નનો સમય આવી ગયો છે, એના પરથી એવું લાગે છે કે કોઈ એક ચોક્કસ ક્ષણની વાત થઈ રહી છે. એક એવી ક્ષણ જ્યારે કન્યા તૈયાર છે, જાણે રાજ્ય શરૂ થતાં પહેલાંની કોઈ તૈયારી કે ઉજવણી હોય. આ વિચાર પાછળ એક બહુ મજબૂત તર્ક પણ છે. એ એક મોટી ધર્મશાસ્ત્રીય સમસ્યાને ટાળે છે. જરા વિચારો, જો રાજ્ય પોતે જ લગ્નનું ભોજન હોય તો જે સંતો 1000 વર્ષ પૂરા થયા પછી જીવતા થશે એમનું શું? શું એ લોકો આ લગ્ન ચૂકી જશે? આ પહેલો મત કહે છે ના, એવું નહીં થાય, કારણ કે લગ્ન તો પહેલાં જ થઈ જાય છે, જેથી કોઈ પણ આ મહાન ઉજવણીમાંથી બાકાત ન રહે. તો આ મતનો આખો સાર એ છે કે એ ઇનામ અને દરજ્જાના ક્રમને બરાબર જાળવી રાખે છે. એમનું કહેવું છે કે કન્યા બનવાનો જે ખાસ દરજ્જો છે એ 1000 વર્ષના રાજ્ય માટેનું એક મોટું સન્માન છે. અને તર્ક પણ એ જ કહે છે, બરાબર ને, કે કોઈને કન્યાનો દરજ્જો આપવો હોય તો એના લગ્ન તો પહેલાં થવા જોઈએ. ચાલો હવે બીજા મુખ્ય મત પર આવીએ. આ મત મુજબ ભોજન અને રાજ્ય એ 2 અલગ અલગ ઘટનાઓ નથી. એ લોકો માને છે કે આ બંને તો એક જ અનુભવના 2 નામ છે, એક જ સિક્કાની 2 બાજુ જેવું. આ મતનો મુખ્ય વિચાર એ છે કે ભોજન એટલે કોઈ 1-2 દિવસની પાર્ટી નહીં, એ તો આખા 1000 વર્ષના રાજ્યના અનુભવ માટેનું એક પ્રતીક છે, એક રૂપક છે. એટલે કે ભોજનમાં આમંત્રણ મળવું એનો અર્થ જ એ છે કે રાજ્યમાં આમંત્રણ મળ્યું. ભોજનમાં ભાગ લેવો એટલે રાજ્યના આશીર્વાદમાં જીવવું. અને બસ અહીં જ આ બંને મતો વચ્ચે એક મોટો સવાલ ઊભો થાય છે. પહેલો મત જે સંતોના દરજ્જાવાળો મુદ્દો ઉકેલે છે એ બરાબર છે, પણ બીજો મત એક ખૂબ જ મજબૂત દલીલ સામે મૂકે છે. શાસ્ત્રમાં લખ્યું છે કે કન્યા એટલે કે નવું યરૂશલેમ રાજ્યની શરૂઆતમાં જ નીચે ઉતરે છે. તો જો કન્યા જ ત્યારે આવે તો એનો અર્થ એ નથી થતો કે લગ્ન પણ ત્યારે જ શરૂ થાય. આ એક મોટો દ્વિધા છે. તો આપણે બંને મતો જોયા, બંનેની દલીલો સાંભળી,
પણ આ પછી ઊંડો સવાલ મનમાં આવે છે. શું એવું બની શકે કે આનો જવાબ આપણી માનવ સમજની પહોંચની બહાર હોય? શું આપણે એવો કોયડો ઉકેલવાની કોશિશ કરી રહ્યા છીએ જે કદાચ આપણા માટે બન્યો જ નથી? આખરે આ સમયરેખા નક્કી કરવી આટલી બધી અઘરી કેમ છે? આ સવાલ આપણને ખાલી તારીખોની ચર્ચામાંથી બહાર લઈ જાય છે. કદાચ સમસ્યા શાસ્ત્રમાં નથી, પણ આપણી પોતાની સમજવાની શક્તિમાં છે. એક બહુ સાદી વાત છે. એક જીવ ફક્ત તેટલો જ સમજી શકે છે જેટલો પરમેશ્વર તેને સમજવાની મંજૂરી આપે છે. આ વિચાર આપણને માનવ જ્ઞાનની સીમાઓ બતાવે છે. આપણે જે સમય અને કાળમાં બંધારેલા છીએ, શું આપણે એનાથી પર અનંતકાળના રહસ્યોને પૂરેપૂરા સમજી શકીએ ખરા? આપણી સમજણની અમુક મર્યાદાઓ છે. જુઓ, પહેલું તો આપણે બધા જીવો સમય અને અવકાશની અંદર જ જીવીએ છીએ. બીજું, એની બહાર શું છે એની આપણે કલ્પના પણ નથી કરી શકતા. અનુભવ તો દૂરની વાત છે. અને એટલે જ આપણો જે પહેલા અને પછીવાળો સમયનો ખ્યાલ છે એ આપણી આ મર્યાદામાંથી જ જન્મ્યો છે. પણ પરમેશ્વર, જેમણે આ સમય અને અવકાશને બનાવ્યા અને ટકાવી રાખ્યા છે, એ પોતે આનાથી બંધાયેલા નથી. એમના માટે કદાચ બધું એક જ સમયે હાજર હોય. આપણા માટે જે પહેલાં અને પછી છે, એમના માટે કદાચ એક જ વર્તમાન હોય. અને આ જ કદાચ આખી ચર્ચાનો સૌથી મહત્વનો મુદ્દો છે. એ આપણને યાદ અપાવે છે કે આપણી સમજ અને પરમેશ્વરની વાસ્તવિકતા વચ્ચે કેટલું મોટું અંતર છે. કદાચ આ કોયડાનો હેતુ આપણને ચોક્કસ તારીખ આપવાનો ક્યારે હતો જ નહીં. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ રહી જાય છે. શું એવું બની શકે કે આ બધી ભવિષ્યવાણીઓનો હેતુ આપણને ભવિષ્યની કોઈ સમયરેખા આપવાનો છે જ નહીં? કદાચ એનો અસલી હેતુ આપણા વર્તમાન જીવન વિશે કંઈ કહેવાનો છે. આપણને તૈયાર રહેવા, આશા રાખવા અને પરમેશ્વરની યોજના પર વિશ્વાસ રાખવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એક એવો વિચાર જે આપણા આજના દિવસને પણ અર્થપૂર્ણ બનાવે.